ધન્યવાદ બહેનોને રાસને આ દ્વાર પર કૃષ્ણના દરબારમાં કોઈ ખુશીના સમાચાર લાવે તેમાં સંકોચ છે અને ક્ષમા છે. તો અત્યારે આવવાનું કોઈ કારણ છે? ગરીબ બ્રાહ્મણ દ્વારકાના દરવાજે કોઈ ગરીબ બ્રાહ્મણ આવ્યો છે. ગરીબ બ્રાહ્મણ આવ્યો છે તો એને જમવાનું કીધું પણ જમવાની ના પાડે છે. દાન દક્ષિણા પણ કીધું પણ એ કહે છે કે મારે અયાચક વ્રત છે એટલે દાન દક્ષિણા નહીં લે. તો દ્વારપાળ દેખાવે કેવો છે? હા પ્રભુ. હાથમાં પગરખા નથી, ઉપર કોઈ વસ્ત્ર નથી, ફાટેલ તૂટેલ ધોતી છે, ઉઘાડા ઢીલે છે. હે નામ રે સુણીને વાલો. હા, બીજું કઈ બોલેલો એ? હા પ્રભુ. એ એમ કહે છે કે હું અને કૃષ્ણ બાળપણના ભેરું છે અને એક જ ઋષિના આશ્રમમાં સાથે વિદ્યાભ્યાસ કરે. હા, એ મારો સખા બાળકોટીયો. અરે અરે દ્વારપાળ, એ દ્વારપાળ, એ સુદામો ક્યાં છે ભાઈ? સુદામો ક્યાં છે? દ્વારકાના દરવાજે ઊભો છે. અરે ભાઈ, એ દ્વારે થોડો ઊભો રખાય. એ મારાથી મોટા છે, મોટા. અરે ભાઈ, એ મારાથી મહાન પંડિત છે અને આવા પવિત્ર બ્રાહ્મણને તમે દ્વારે ઊભા રાખો છો. અરે દ્વારપાળ, મને લઈ જા બાપ, મને એની પાસે લઈ જા. લઈ જા દ્વારપાળ, મને લઈ જા. હે નામ રે સુણીને વાલો. અરે જો દ્વારપાળ, અરે દ્વારપાળ, દ્વારપાળ, એક વખત અર્જુને મહાભારતના યુદ્ધની અંદર મને એક વખત સાથ દીધેલો અને એ સાથ દીધેલો તો હું દોડા દોટ મૂકી હતી ઉગાડ પગે. અરે સુદામા, તું જે રીતે ઉગાડ પગે દોડ્યો છો બાપ, હું આવું છું બાપ, હું આવું છું સુદામો, મારો બાળ ગોઠિયો. આવું છું બાપ, આવું છું. ક્યાં છે સુદામો? એક ચિત્ત મેરે લીધા એને જોને કેડીને આસુડા હાથ મારે કેડીને આસુડા હાથ મારે. ભગવાન કૃષ્ણની મોટી અરે સુદામાની એવી વાત થઈ છે
મારા મિત્ર, મારા સખા, અરે બાળ કોઠિયો મારો ભાઈ, અત્યાર સુધી તું ક્યાં હતો મારા ભાઈ? ક્યાં હતો? અને તારા હાથ તો જો ભાઈ. હા સુદામા, હા, મારા હૃદયના ખોડે ખોડે વિશ્વ આખામાં કોઈ જો બ્રાહ્મણ અથવા મારો મિત્ર હોય તો સુદામો જ છે બાપ. પણ તને ખબર છે યમુનાની અંદર કોઈ ગોઠિયો એમ કહે કે કાના એક વખત કાલિંદી ધરામાં દુક્કો મારવાનો છે તો આ ક્યારે કાનો રાહ નહોતો જોતો બાપ. એક વખત તે મને તુકારો દઈને કીધો, કાના દોડતો આય તો હું તારા માટે ઉઘાડા પગે આવતો રહ્યો ભાઈ. પ્રભુ, હું તમને સાથ પાડું ને તમે આવો તો હું અહીંયા છે બ્રાહ્મણ થયેલો પ્રભુ. અને હું તમારો ભક્ત, તમે તમારા ભક્તોના હૈયાને પારખો નહીં તો પ્રભુ તમે પ્રભુ ચાલ્યા. એ તો રામા તારી બાળપણથી તું છે તે કરતા આવ્યો છો. તારો અજાતક વ્રત તું અનિમેષ રીતે એ કીધે છે મારું નામ ને એ મહારાજ દેશો બાપ. મને ખબર છે બાપ કેટલી વાર તને એ હાલ બાપ, હવે તો દ્વારકામાં આપણે જઈએ. હાલ બાપ, હાલ. અરે મારા ભાઈ, તારો મિત્ર સોનાની નગરીનો એ ધણી છે અને તારે નીચે બેસાતું છે ભાઈ. નહીં સુદામા, આજ તમે મારા મહેમાન નહીં, મારા બાપ છો બાપ. ઊભા થાવ અને આજ એ મારી ગાદીને તમે પવિત્ર કરી બતાવો બાપ. એ સ્થાન તમારું છે મારા નાથ, તમારું સ્થાન છે. ભગવાનનું સ્થાન હોય ને ભક્ત કઈ રીતે વહેંચી શકે પ્રભુ? બાપ, આજે ભક્ત તમે નહીં, આજે ભક્ત હું બ્રાહ્મણનો છું બાપ. આજે તમારે બેસવું જ પડશે. આવો સુદામા, આવો સુદામા, આવો સુદામા. નહીં સુદામા, બેસો. સુદામા, કેટલા વર્ષોથી રાહ જોડાઈ બાપ. કેટલા વર્ષો વીતી ગયા. અરે રે, આ તારા પગમાં તો જો કાંઠા ને કાકરા છે. આ કાકરાથી રુધિર વહ્યું જાય છે, મારો હૈયો કપાય છે બાપ. આજ મારા સુદામાના પગની અંદર કાંટા છે, કાકરા છે. લાવ સુદામા, લાવ, આજ મારા હાથે હું તને કાંઠા કાઢી દઉં બાપ. સુદામા, તો બાળપણથી ગરીબ ને ગરીબ જોયો બાપ. અરે પટરાણીઓ, લાવો કોઈ જળની ઝારી લાવો. અરે ગંગા યમુનાના પાણી લાવો. આજ મારા સુદામાને મારે પગ ધોવા છે બાપ. અરે પ્રભુ, આવો અનર્થ ન કરો. અરે ભક્તો ભગવાનના ચરણ પખાડે દુનિયાનો નિયમ છે પ્રભુ. ક્યાંય ભક્તના ચરણ પ્રભુ પખાડે એવું તમે નહીં કરો પ્રભુ. મારા નાથ એવું ન કરો. સુદામા,
બાપ બહુ વેદના દુઃખ આપ્યું છે ઘરે સૈયા છોકરા તો હરાવાના છે ને બાપ અરે પ્રભુ તમારી કૃપાથી લીલા લહેરમાં બહુ બધા અરે એ સુદામા લીલા લહેર કેવા છે એ તો મેં તારા શરીર ઉપરથી જોઈ લીધું બાપ મને કઈ કોઈ સંભાળે છે કે નહીં તમારા ભાભી તો સતત તમને સુધાર્યા કરે છે પ્રભુ તમારા ભાભી તમને હર ઘડી યાદ કરે છે પ્રભુ અરે સુદામા તમે મારી મસ્કરી કરો છો તમે ક્યાંક મારી ઠઠ્ઠા મસ્કરી કરતા કરતા એને યાદ કરાવતા હશો દોસ્ત ના પ્રભુ તમારા ભાભી અરે સુદામા મારે એક વાત પૂછવી છે ભૈયા બોલો પ્રભુ આ આ તું કાકમાં તું ઉતારે છો બાપ અરે એક વખત મિત્ર એક વખત દેખાડ એની અંદર શું છે મારા ભાભીએ કઈ મારે માટે મોકલ્યું છે ના પ્રભુ ના અરે એક વખત દેખાડ તો કરો બાપ ના પ્રભુ એક વખત સુદામા હજી તને હંતાડવાની એ જે તારી ટેવ હતી એ ગઈ નહીં હો એક વખત સુદામા એક વખત હું કાંઈ નથી શંકા અરે સુદામા આજ મિત્ર પાસે હું સંતાડવાનું બાપ એક વખત પોટલી ખોલી લેવા દે ભાઈ અને તને ખબર છે આપણે ગુરુ આશ્રમની અંદર ભણતા અને ત્યારે એ વાતો તો કેવી જૂની થઈ હા બાપ. પ્રભુ ગુરુ આશ્રમની મને એક પળ અપબંધ યાદ છે અપબંધ યાદ છે એમાંય તે આપણને એ ચોમાસાની ઋતુમાં આપણને ગુરુદેવે લાકડા કાપવા મોકલેલા યાદ છે તને આ ધોધમાર વરસાદ ને વીજળીના કડાકા ભડાકા વીજળીની મને બહુ બીક લાગતી હતી અને એ તને ખબર છે તું ઓલા ઝાડ ઉપર ચડી ગયો તો અને ગુરુ માતાએ આપેલા સીણે યાદ છે હા પ્રભુ હું બધા ચાલ્યા થઈ ગયો તો મારા ભાગના તમારા ભાગના કે પ્રભુ મને બધું યાદ છે પ્રભુ હા અને એ તો તે રીતે હંતાડ્યા હતા ને આજે તે હંતાડ્યા બધું ખાઈ જ જાવું છે આજ તો મને ખાવા દે આજે હું છે હા અરે રૂકમણી જો સત્યભામા અરે ક્યાં છો તમે અહીંયા મારી બાજુમાં બેસો જો મારો મિત્ર મારો સખા મારો ભાઈ આજ મારા માટે હું લાવ્યો હતો હા સુદામા મારી ભાભીએ મોકલેલા આ તાંદૂળ અરે કેટલા પ્રેમથી ભરેલા તાંદૂળ છે એક વખત એનો સ્વાદ તો સાખી જાવ સુદામા વાહ સુદામા વાહ શું સ્વાદ છે સુદામા 32 ભાતના પકવાનનો સ્વાદ પણ 32 ભાતના પકવાનનો સ્વાદ પણ ફીકો પડી જાય કેટલા ભાવથી બનાવ્યા હશે મારા ભાભીએ નહીં અને સુદામા તું હા ભાવને ક્યાં અંતાડ્યો છે તમારા ભાભીએ આ લીલે મડેલ અમારી ભાવનાની ભેટ તમને મોકલાવી છે અમારા ગરીબની આ ભેટ છે પ્રભુ લાવ હવે એ તારા દાળીદરને હવે હું એ મારા મુખમાં નાખીને ભૂકો કરી નાખું લાવ દાળીદર તારું બધું જતું રહેશે લાવ તારા હાથડા હું દરિયો લઈને પી જાશ સુદામા લાવ તારા હાથડા એ ખારા દરિયાને મારા હૃદયમાં સમાવી લઉં સુદામા લાવ તારા એ દુખડાને હું પી જાશ લાવ સુદામા લાવ રૂક્ષ્મણી તમે નહીં સમજો આ પવિત્ર બ્રાહ્મણની એ દરિદ્રતા અને દરિદ્રતામાં આ એક અન્ના દાણાની અંદર મને પ્રેમ છુપાયેલો દેખાય છે
મને મારું ગોકુળ યાદ આવે છે અને ગોકુળના એ પ્રેમ ભરેલા એ માણસો મને યાદ આવે છે રૂકમણી મને મારા એ પાસ ખાવો યાદ આવે છે મને મારું વૃંદાવન યાદ આવે છે અને રૂકમણી હું વાત કરું મને બે વખત એ ભોજનની મીઠાશ આવેલી એક વખત એ ગોકુળ અંદર માં યશોદાએ મને જ્યારે ભોજન પ્રેમથી ખવડાવેલું ને એના હાથે એ વખતે અને બીજું સુદામાના પત્ની સુશીલા ભાભીએ કેટલા પ્રેમથી કેટલા ભાવથી બનાવેલા તારું મારા માટે મોકલ્યા બસ મને સ્વર્ગનું સુખ પ્રાપ્ત થઈ ગયું અને એના જ કારણે મને રડવું આવે છે અરે સુદામા બહુ દૂરથી આવેલો છું આજ તે આ તાંદુળની અંદર એ બધી જ માયા મને પાછી આપી દીધી બાપ હવે તો લીલા લહેરથી અહીંયા રહેવાનું છે અરે છે કઈ દ્વારપાળ અરે ઓ દ્વારપાળ આ સુદામાને નવરાવીને વસ્ત્ર પરિધાન રાજના વસ્ત્ર પરિધાન કરાવો બાપ એ શાંતિથી બેસજો બાબા અને વિયા ન થતા બધા પ્રસાદી લઈ લેજો ભાઈ સુદામા લે ભાઈ આજ મારા હાથે છે અરે સુદામા ભાઈ વિચારમાં પડી ગયો અરે અત્યારે સુદામાને તેમનો પરિવાર યાદ આવે છે આયા ભગવાન તેમને પત્ની ભાતના ભોજન જમાડી ગયા છે એક અને એને યાદ આવતા એને ગળે પર બટકું પણ નથી ઉતરતું જો સુદામા અને એક બાજુ ભગવાનનો ભાવ વાત્સલ્ય અરે આજ મારો મહેમાન છે જમો ભાગ જમો અરે આમ જો આ ભોજન બહુ મીઠા છે અરે મારા હાથે જમાડું બસ પ્રભુ બસ એક હવે ખોટી જીદ ન કરો પ્રભુ હું ધરાઈ ગયો પ્રભુ સુદામા આજે નિરાશ છો બા? ના પ્રભુ પ્રભુ હું આવ્યા ને આજ 8 દિવસ થઈ ગયા પ્રભુ હા એનું દુઃખ લાગે છે તને પ્રભુ આજ મને મારું પોરબંદર હવે આપણે માટે હવે મને જવાની રજા આપો મારે જાવું છે ભલે એટલા આવે પોરબંદર મારે શરૂ છે પ્રભુ માટે હવે મને જવાની રજા આપો. ભાઈ જવાનું કહેશો ને મારું કાળજું બિંદાઈ રહે છે બાપ બસ આટલો જ આપણો મિલન હતું પ્રભુ મને મારા બાયડી મારા બાવડા મને સંભાળતા આવ્યો પ્રભુ મારા છોકરા મને સંભાળતા મિત્ર હા ઘર પરિવાર છે જવાની ઈચ્છા છે બાપ નહીં તને રોકો પણ જાઉં છે. હવે મારે અહીંયા મન તો નથી કરતું કે જાવું છે પ્રભુ મને આ પોરબંદર બહુ યાદ આવે છે તો પછી હા સ્નાન વિધિ કરીને પછી તમે આવો પછી હું બોલાવા આવું થાય બહુ સારું પ્રભુ રૂકમણી આ સુદામાને 8 દિવસ થઈ ગયા છે
આપણી સાથે હળી મળીને રહે છે, પણ આજ મારો બાળ ગોઠિયો મારાથી વિખૂટો પડે છે. મને આજ એનું દુઃખ થાય છે. મને એમ થાય છે ફરી એક વખત હું એ ગોકુળમાં જાઉં, મારા બાળપણને સાથે લેતો આવું, પણ શું કરું? સમય જેમ વીતતો જાય છે ને, બસ આ દ્વારકા નગરીની આજે જવાબદારી છે ને મને સુદામા સાથે જવા નથી દેતી. બસ સુદામો જાય અને મારી આંખો તરસે છે. રુક્ષ્મણી, તમને એમ થતું છે કે દર વખતે પ્રભુ કેમ આવે છે, પણ તમે નહીં માનો, એ અહીંયા ફૂટો છે ને, નાનો હતો ને, અજાચક વ્રત રહે છે, એ અજબા જાપ જપે છે. એની પત્ની એ સુશીલા છે ને, દરરોજ પોતાના છોકરાને લઈ એ બાના કાઢીને પોતે એમને ભૂખ્યા સુવડાવી દે છે. એ મને અહીંયા આવીને કહેતો પણ નથી, મને એનું રડવું આવે છે. મારી પાસે આવે તો છે પણ બોલતો નથી, કારણ કે અજાચક વ્રત છે ને. આવા બ્રાહ્મણને આપણા ઘેર આ મહેલની અંદર રાખ્યો છે, અને હવે એને વિદાય આપવાની થાય છે ત્યારે હૈયું પ્રકાશ. અરે ઉદ્ધવ, જે સુદામા ગયા છે એને જલ્દી બોલાવો. અને બીજી વાત સાંભળ, એના જે રાજના કપડા છે એ પરત લઈ લેજો, અને એના જે કપડા છે ને એને પાછા પહેરાવી દેજો. ઝડપથી આવજો ઉદ્ધવ. અરે રુક્ષ્મણી, છતાં એમ નથી કહેતા કે મેં સુદામા તને આટલું આપ્યું છે, જો માગો હોય એમ ન કે પ્રભુ મને આપો, તો દેવા વાળો કેમ કે મેં તને આટલું આપ્યું? સુદામાને પોરબંદર પહોંચવું બહુ અઘરું થવાનું છે. જવા તો દઉં, પણ હૃદયના તાતડે બંધાયેલો સુદામાને કેમ હું કહું કે તમે જાઓ? પણ ના છૂટકે, તમારે ઘરે તો જવું જ છે એટલે હું ના નહીં પાડી શકું. હાલ દોસ્ત, હું તને મારા ઝાપા સુધી વળાવવા માટે આવું છું. અરે ઉદ્ધવ, તમે સાથે સાથે હાલો, આપણે સુદામાને સાથે વળવા જઈએ. કાળતણિયા હે વિદાય સમરી ગીત મધુરા ગાયો, ગીત મધુરા ગાયો રે. સમજવાથી સોના મેનાનો ઉપમાન ગાજી ઉઠે રે, ઉપમાન ગાજે ઉઠે રે. એ યાદ તમારે આ છે અંતરમાં, એ યાદ તમારે અમન સે આવશે અંતરે અમારા સુના રે, અંતરે અમારા સુના રે. હૈયા કેરી ડાળે ડાળે સુંદર ફૂલડા ખીલ્યા રે, સુંદર ફૂલડા ખીલ્યા રે. મુજ દ્વારેથી પંખીડા હસતા મુખડે જાયો ને, હસતા મુખ
રાખડે જાજો રે એ સબસે મુસે प्रेम सगाए है सबसे ऊसी प्रेम सगाए मारे तुम बेजा से मारे तुम बेजा से अज्ञानी हो ક્યાંથી સમજે અજ્ઞાની હો ક્યાંથી સમજે મસ્તી રુદન વાળા રે મસ્તી રુદન વાળા રે ભગવાન સુદામાને ભણાવીને પાછા ફર્યા છે. હે માધવ, તમને આટલા વળતા મેં ક્યારે નથી જોયા. જ્યારે આ વ્યક્તિને તમે વળાવો, વિદાય આપો, ત્યારે આટલા બધા રુદન શા માટે કરો છો? ઉદ્ધવ, એ અહીંયા ફૂટાને તમે શું જાણો? એ બાળ ગોઠિયો મારો બ્રહ્મ જ્ઞાની છે, અજાચક વ્રત છે એનો. એ પવિત્ર બ્રાહ્મણને મેં અત્યાર સુધી જે હેરાન કર્યો ને, મને સુદામાને જે હેરાન કર્યો છે, એની પરીક્ષા લીધી ને, એ પરીક્ષા મને રોવરાવે છે ઉદ્ધવ, પરીક્ષા મને રોવરાવે છે. બીજી વાત ઉદ્ધવ, પોરબંદર થી આવ્યો, એની પત્ની સુશીલા એને કર કરી મનાયો કે બાપ એક વખત દ્વારકાધીશના શરણે જા, પણ એ હૈયા ફૂટો નાશ પાડતો. બે ટકનું ખાવાનું, અરે ઘરમાં એ ખાલા એના વાસણો ખખડે છે, છતાં એ હૈયા ફૂટા એક વખત મને નો કીધું દ્વારકાધીશ મારા દુઃખ છે. ઉદ્ધવ મને એનો રડવું આવે છે. હા માધવ, મારા મનમાં હૈયા મૂંઝવણ છે. બોલ ઉદ્ધવ. તમારી પાસે સોનાની દ્વારકા છે, ઉદ્ધવ, હજારો હાથી ઘોડા છે, કેટલા રથ પાલકીઓ છે, છતાં પણ સુદામાને જ્યારે વિદાય આપી ત્યારે પગપાળા વિદાય શા માટે આપી? અરે ઉદ્ધવ, આ તો મેરું ગાંડ પણ છે તમારું. પણ એ પવિત્ર બ્રાહ્મણ છે ને, મહાન જ્ઞાની છે, અજાચક વ્રત ધારણ કરનારો છે, કોઈની પાસે હાથ નથી દબાવતો. એ માને છે હાથ મારા ફેલવતા તારી ખુદાઈ દૂર નથી, તું આપી દે. અને એ વાત મને મંજૂર નથી. એ હૈયા ફૂટો કોઈની પાસે માંગતો નથી. મારી પાસે સોનાની દ્વારકા આખી છે, રથ છે, ઘોડા છે, પાલકી છે, દરેક વસ્તુ છે, પરંતુ એ બ્રાહ્મણની પવિત્રતા જોઈને એને નીચે જલાવવાનું કારણ એક જ છે ઉદ્ધવ. એ પવિત્ર બ્રાહ્મણના એ પગલા મારી દ્વારકાની રજે રજમાં ભળે અને મારી આખી દ્વારકા પવિત્ર થાય, એ માટે મેં એને એ પગપાળા ચાલીને એને પોરબંદર પરત મોકલ્યો છે. વાહ મારા મનમાં હજી એક પ્રશ્ન છે. ઉદ્ધવ, જ્યાં સુધી મારી સાથે હશો ને, ત્યાં સુધી જ્યાં સુધી તમને સુદામા મનમાં દેખાશે ને, ત્યાં સુધી પ્રશ્નો ઉઠતા જ રહેશે. પૂછો તમારા પ્રશ્નનો, બધાય પ્રશ્નોનો જવાબ હું આપીશ. તમે સુદામાને પોરબંદરમાં મોટો મહેલ બંધાવી દીધો, અખોટ ધન સંપત્તિ આપી, હા ન ખૂટે એટલું ધન આપ્યું, હા પણ જ્યારે સુદામાને વિદાય આપી ત્યારે સુદામાને જાણ પણ ન કરી. હા ઉદ્ધવ, આ પ્રશ્ન.
જો સુદામાને તમે જાણ કરી હોય કે તમે એને આટલી સંપત્તિ મહેલ બંધાવી દીધો છે તો સુદામાને પોરબંદર જેટલું ન લાગે છોકરો. એ વાત તો તારી બહુ સાચી છે ઉદ્ધવ, પણ હું શું કરું? એક જેની પાસે કાંઈ નથી, ફૂટી કોડી પણ નથી, ખાવા અન્નનો દાણો પણ નથી, એ વ્યક્તિ અહીંયા આવીને પણ એ માગવાનું જો ભૂલી જતો હોય, માગી ન શકતો, તો હું છું દાતાર, સોનાની નગરીનો રાજા છું, અને હું કેમ કહી શકું કે મેં તને આટલું આપ્યું છે? અને જો હું એને આ કહી દઉં તો મારી દાતારી લજવાય, માટે મેં એને ન કીધું બાપ, મેં એને ન કીધું. હા ગિરધારી, મારા મનમાં એક છેલ્લો પ્રશ્ન. ઉદ્ધવ પૂછું. તમે જ્યારે સુદામાના ચરણ પકડ્યા હા ત્યારે તમે તેને સોનાના આભૂષણ નવા વસ્ત્રો આપ્યા છે, પણ જ્યારે તમે સુદામાને વિદાય આપી છે ત્યારે તમે એને નવા વસ્ત્રો આભૂષણો બધા પરત લો અને જે પોરબંદરથી વસ્ત્રો ધારણ કરીને આવ્યા હતા ને પ્રભુ, એ તમે પરત આપ્યા. આવું શા માટે? હા ઉદ્ધવ, જોઈએ સોનાની નગરીના આભૂષણો, વસ્ત્રો, આ દરેક વસ્તુ જો પહેરીને જાત ને તો પોરબંદરમાં કોઈક એને ભિખારી ગણે કે એના ભાઈબંધ પાસેથી આ બધું લઈને આવ્યો છે, અને મારા ભાઈબંધને કોઈક આ રીતે ઠપકો આપી જાય, એની કોઈ હસી મજાક ઉડાડે ને, એ મને પસંદ નહોતું એટલે મેં બધું જ એનું પરત લઈ લીધું અને એની વસ્તુ મેં પાછી આપી દીધી. હવે કોઈ જો મનમાં શંકા હોય તો કહેજે, કારણ કે આ એવો બ્રાહ્મણ છે કે દુનિયામાં આવો બ્રાહ્મણ કોઈ થયો નથી, ક્યારેય થવાનો પણ નથી. આ મારા હૃદયની અંદર વસનારો પવિત્ર એક બ્રાહ્મણ, અને એની જે મેં ઠઠ્ઠા મસ્કરી કરીને આટલા જે એની મેં કસોટીઓ કરી છે ને, હે મિત્ર સુદામા, તું પોરબંદર પહોંચી જા બાપ, અને આ કૃષ્ણને એક વખત બાપ કસોટી લીધી રે, એ માને તું માફ કરી દેજે સુદામા. તારો કૃષ્ણ સુદામા તારી પાસે માફી માંગે છે, મારે તને આટલો હેરાન કરો, માફ કરજે સુદામા. બસ મિત્ર, ફરી ક્યારેક પાછા ભેગા મળશું બાપ, ફરી ક્યારેક પાછા ભેગા મળશું. સુદામા ધીમે ધીમે અત્યારે જઈ રહ્યા છે. સુદામા વિપુલભાઈ સદનભાઈ તરફથી આવે છે, બીજી વખત છે. બોલો રામા પીર. આપણે કૃષ્ણ પરમાત્માની દયાથી હવે આપણા ઘરે લીલા લહેર છે. હવે મારા બાળકો, હવે તમારે કદી ભૂખ્યા પેટે સુવાનું નથી. હવે તો તમને મનગમતા ભોજન મળશે, જે ખાવું એ મળશે, જોતા વસ્ત્ર તમારે જે પહેરવા હોય તે મળશે. હવે કૃષ્ણ પરમાત્માએ ચક્રધારી 52 કદના હાથ ધારી આપણને દર્શન દઈને નાની ઝૂંપડી માંથી રાજમહેલ બનાવી દીધા. નાના એવા ગામડાની અંદર સર્વ લોકોને રાજમહેલ જેવી સુવિધા પ્રાપ્ત કરી. મારા બાળકો, હવે તમે પ્રેમથી જમો મારા બાળ, પ્રેમથી જમો. રાધે રાધે ગોવિંદ 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 રાધે. રાધે રાધે ગોવિંદ 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 રાધે. ગોવિંદ
ગોપાલ રાધે હે ગોવિંદ રાધે ગોપાલ રાધે 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 ગોવિંદ ગોવિંદ ગોપાલ રાધે અરે સુદામા પોરબંદર જી આવ્યો. અરે મારા બાબરા કેટલા અરમાન ભર્યા બેઠા છે. હું ઘરે કેમ જાય? અરે જઈને એટલામાં કંઈક મારી ઝૂંપડી હતી. મારી ઝૂંપડી ક્યાં ગઈ? હું ભૂલો પડ્યો. અરે મારા બાળકો અરે સ્વામિનાથ, આ બધું શું છે દેવી? અરે સ્વામિનાથ, આ તો તમારા મિત્રતાની કૃપા છે. તમે તમારા મિત્રને મળવા ગયા. તમારા મિત્રએ અહીંયા આપોઆપ દર્શન આપીને નાની એવી ઝૂંપડીમાંથી આપણને રાજમહેલ બનાવી દીધો. મારા નાથ, રાજમહેલ બનાવી દીધો. વાહ, દ્વારકાના ધણી, વાહ. અરે 52 ગજના ધણી, 52 ગજની ધજાના ધણી, વાહ. પ્રભુ તારી લીલાને કોણ પામી શકે? વાહ પ્રભુ, વાહ. તે ખરેખર આજ મને ધન્ય બનાવ્યો. આજ તે સુદામાની લાજ રાખી મારા નાથ. અરે પ્રભુ, અરે દેવી, હું સતત કૃષ્ણના હાથમાં કરતો હતો. આજ કૃષ્ણએ મને એનું ફળ આપ્યું. હા મારા નાથ, હવે તો આપણો સમય પલટાઈ ગયો. મારા નાથ, હવે તો મને આજે ખરેખર ખબર પડી કે તમે અજપા જાપ કેમ જપતા હતા. મારા નાથ, હવે તમારી મિત્રતા, તમારી ભાઈબંધી, હવે તમારી આ યાચક વ્રતનું ફળ હવે મળ્યું. હો મારા નાથ, ફળ મળ્યું. હું નહોતો કહેતો, મારો કૃષ્ણ તો દ્વારકાનો ધણી છે, સોનાની દ્વારકાનો રાજા છે. એ તો પ્રભુ છે, એ તો સૌના હૃદયને જાણે. તા દેવી, આખરે આપણી ભક્તિ ફળે ને દેવી. હા મારા નાથ, હવે આખરે તમારી ભક્તિ ફળે. હો મારા નાથ, તમારું યાચક વ્રત હવે એળે ગયું. મારા નાથ, એળે ગયું. હા મારા નાથ, હવે આપણે આ ભગવાનની કૃપાથી રાજમહેલ, જોતી વસ્તુ સામગ્રી બધું સર્વત્ર સુખ મળી ગયું છે. તો આપણે ભગવાનને બે હાથ જોડી અને તેના ધન્યવાદ કરી અને તેના ચરણે નમીએ. મારા નાથ, ચરણે નમીએ. એ દ્વારકાના નાથ, આજ આ સુદામા ચરિત્ર જોઈ જેમ અમારી ગરીબાઈ દૂર થઈ, એમ અહીંયા પધારેલ આ બધા શ્રોતોજનોના તમામ મનોકામના પૂરી થાય, એમના દુઃખ દર્દો દૂર થાય એવી હે 52 ગજના ધણી હું તને પ્રાર્થના કરું છું.